તો સરકારશ્રીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ખેતીની ફળદ્રુપ જમીન બચાવી અને ખરાબાની જમીન માટે આ લાઈન પ્રસાર કરે તો ખેડૂતો માટે વધુ સારું રહેશે. બરાબર. ખરાબામાંથી પસાર કરવી જોઈએ, એ વાત સાચી છે. તો હવે આમાં માનો કે એક વીજ લાઈન પસાર થાય તો ખેડૂતોને કેટલી એક વીજ લાઈનની નીચે કેટલી જમીન ત્યાં રાખવી પડે, કેટલી જમીન જાય ખેડૂતોની? સાહેબ, જેમ કે મારી ખેતરની અંદરથી 100 મીટર વાયર નીકળે છે, તો ફાઇનલી સમજી લો કે 67 મીટરનો કોરિડોર અને 100 મીટર વાયર એટલે 670 મીટર તો મારે મૂકી દેવું પડે છે. એ ભવિષ્યમાં હું ક્યારે એ જમીન એને નથી કરાવી શકતો. એ જમીનની નીચે ઉપર ઊંચા ઝાડ થાય એવા કોઈ વાવી નથી શકતો. તો મારા માટે તો એ જમીન 0 મૂલ્યાંકનની થઈ ગઈ છે. બરાબર છે, 0 મૂલ્યાંકન. અને એ પછી તો પડતર જમીન તરીકે થઈ જાય છે, ખેડૂતો નથી વાવી શકતા. તો એમાં કેટલું નુકસાન થઈ શકે છે ખેડૂતોને? સાહેબ, નુકસાન તો તમે હમણાં કેલ્ક્યુલેશન કર્યું જે પ્રમાણે હેક્ટરો અને હેક્ટરો જમીન જાય છે. તો એ ખેતી માટે અને ખેડૂત માટે એટલું પ્રોડક્શન ઓછું ને આવકનો સ્ત્રોત પણ ઘટે છે ને ખેડૂતો માટે. જે મારી જમીન સમજી લો જે ઓછી થાય 1-2 એકર જે ઓછી થાય છે આ ટાવર લાઈનમાં અસરગ્રસ્તમાં આવીને, તો એ મારા માટે હર વર્ષની આવક તો મારા માટે ઘટે છે ને ખેતીની.